થયેલા છે, પણ મહારાજે જે સિદ્ધાંત ઉપર ભાર મૂક્યો છે એ સિદ્ધાંત બહુ સમજવા જેવો છે. કારણ કે ભક્તિ માર્ગની રીત હોય. તમે જે આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરા, જે આપણી ઉપાસના ભક્તિની જે સંસ્કૃતિ, એ સંસ્કૃતિની અંદર, એ પરંપરાની અંદર જે વિશિષ્ટ પ્રકારે એનું જે સંકલન કરીને, એટલે કે વેદોના શાસ્ત્રોના સારને સંકલિત કરીને જીવાત્માના કલ્યાણને અર્થે એક વિચારધારાના રૂપની અંદર, એક કાર્યની રૂપની અંદર જ્યારે એને વહેતું કરવામાં આવે ત્યારે એને આપણે સનાતન ધર્મ અથવા તો એને સંપ્રદાય તરીકે ઓળખીએ. પૂર્વે પરમાત્માના ધરા ઉપર અનંત અવતારો થયા. મત્સ્ય, કચ્છ, વરા, નરસિંહ, વામન, નરસિંહ આદિ, રામકૃષ્ણ આદિ પરમાત્માના અવતારો ધારણ થયા. આમ તો તમે જુઓ તો દરેક શાસ્ત્રોનો એક મત છે ને આ વાત સનાતન છે. આપણા શાસ્ત્રોની અંદર ઘણી વખત ભક્તોને મનની અંદર એમ થાય કે જ્યારે શ્રીમદ ભાગવત વાંચતા હોઈએ ત્યારે ભગવાન કૃષ્ણનું પ્રધાનપણું જોવા મળે, શિવ પુરાણ વાંચતા હોઈએ તો ભગવાન શંકરનું એમાં પ્રધાનપણું જોવા મળે, જ્યારે વિષ્ણુ પુરાણ આદિ વાંચતા હોઈએ ત્યારે વિષ્ણુ પરમાત્માનું એની અંદર પ્રધાનપણું જોવા મળે, રામાયણ વાંચતા હોઈએ તો ભગવાન રામના ગુણગાન સાંભળવા મળે. તો જે શાસ્ત્રને ઋષિમુનિઓએ લખ્યા, જે શાસ્ત્રોને ભગવાન વેદવ્યાસીએ જે લખ્યા, વેદ પુરાણ ઉપનિષદ આદિ જે એનું સંરચના કરી, એને અનેક પ્રકારે એક જ પરબ્રહ્મ તત્વની વ્યાખ્યા કરી છે. આ વાત બહુ સમજવા જેવી છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ સિદ્ધાંત બતાવ્યો